જય રણછોડ, કેમ છો મિત્રો? તો મિત્રો ડાકોર આ એક નામ પાછળ જ તેની એક પૌરાણિક કથા છે. તો હવે આ ડાકોર નામ કઈ રીતે પડ્યું, ડાકોરની શું કથા છે, તો ચાલો આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ. તો મિત્રો વાત છે દ્વાપર યુગની. દ્વાપર યુગની અંદર ડંક મુનિ નામનો એક મુનિ રહેતો હતો. જે આજનો આપણે ડાકોર કહીએ છીએ તે પહેલા એક નાનું વન હતું, જેને આપણે ખાખરિયું વન પણ કહી શકાય. ત્યાં મિત્રો તેને ભગવાન શંકરની તપસ્યા કરી, ભગવાન શંકરને પામ્યા, એટલે કે ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા અને તેના ઉપર ખુશ થઈને તેને આશીર્વાદ આપ્યો કે જા, અહીંયા તને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે, અહીંયા તે આવશે. તો આવા તેને આશીર્વાદ મળ્યા ડંક મુનિને. પછી મિત્રો ડંક મુનિ એ જ આશ્રમમાં રહ્યો, ભગવાન શ્રી કૃષ્ણની તપસ્યા કરી, લિંગ મુદ્રા સ્થાપિત કરી. પછી મિત્રો ત્યાં એક નાનો કુંડ તેને બનાવ્યો પાણી માટે, કે પશુ પક્ષીઓ કોઈ પાણી પી શકે, તેના માટે સારી વ્યવસ્થા કરી. પછી વાત મિત્રો એવી બની કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમ આ આશ્રમની બાજુમાંથી પસાર થતા હતા. પછી ભીમને તરસ લાગી, તો તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ચાલો ને પ્રભુ, આપણે આ આશ્રમમાં થોડોક આરામ કરીએ અને પાણી પીને પછી આગળ આપણે નીકળીશું. તો ત્યાં એક સરસ મજાનો નાનો કુંડ હતો. ત્યાં ભીમે પાણી પીધું. પાણી ખૂબ મીઠું હતું, વન પણ ખૂબ સુંદર હતું. તો ભીમને એવું થયું કે આટલા નાના કુંડમાં આટલું મીઠું પાણી, આટલું નાનું આશ્રમ છે, તો અહીંયા કુંડને લાવને થોડોક મોટો કરી દઉં, અને તો આજુબાજુ શું પશુ પક્ષીઓને કોઈને કામ આવે. તો પછી ભીમે એક ગદાનો પ્રહાર કર્યો અને 999 વીઘાનો આખો કુંડ બની ગયો, જે આજે આપણે ડાકોરની અંદર તેને ગોમતીના નામે ઓળખીએ. પછી મિત્રો ગોમતી નદીના કિનારે ધીમે ધીમે વસ્તી વસવાટ થવા લાગ્યો, પશુ પક્ષી આવવા લાગ્યા. પછી આ ડાકોર તેને નામ પડ્યું, જે પહેલા ડંકપુર કહેવાતું હતું, પછી તે ડાકોરના નામથી ઓળખાય છે.